પ્રેમના ભીખા આપણે બધા છીએ, પણ જ્યાં સુધી આપણે કોઈ વ્યક્તિઓ પાસે પ્રેમની અપેક્ષા રાખીએ ને ત્યાં સુધી હંમેશા એમાં નિષ્ફળતા મળે. કેમ કે આ સૃષ્ટિમાં આપણી આજુબાજુમાં જેટલા કાંઈ વ્યક્તિઓ ગોઠવાયેલા છે ને એ આપણા કર્મ સંજોગોના લેખાજોખા પ્રમાણે ગોઠવાયેલા હોય. જ્યાં સુધી પોઝિટિવ કર્મ સંબંધ હોય ને ત્યાં સુધી સંબંધો સારા રહે, અને જ્યારે કર્મના લેખાજોખા પૂરા થાય એટલે એ જ માણસ આ ઊંધો થઈ જાય. એવું બધાના જીવનમાં બન્યું હશે કે નહીં? જે વ્યક્તિ એકદમ તમારી નજીક હોય, બહુ તમારી યારે જેને સેટલમેન્ટ હોય, એ વ્યક્તિ જ બોલવાના વ્યવહાર ન હોય ને એવું થઈ જાય. એટલે આ દુનિયામાં ભગવાન સિવાય જ્યાં જ્યાં આપણે પ્રેમ સંબંધ બાંધીને પ્રેમ હૂફ લાગણી એની ભૂખ સંતોષવા જાય ને એમાં છેવટે નિષ્ફળતા મળે. પણ ભગવાન તત્વ એવું છે, ત્યાં મન મૂકીને નિર્ભયપણે પ્રેમ કરીએ ત્યાં કોઈ દિવસ પસ્તાવાનો વારો આવતો નથી. એવા પ્રેમી છે તમે એને મૂકીને બીજે પ્રેમ કરો ને તોય તમને ચાહવાનું ન છોડે.